હલો, આજનું અપડેટ. તો આજના પણ ત્રણેય ટાસ્ક પૂરા થયા છે, ક્લિનિંગ, એક્સરસાઇઝ અને રીડિંગ. એન્ડ આઈ એમ વેરી હેપી ટુ ગેટ બેક ઓન ટ્રેક. આજે એક્સરસાઇઝમાં ઇન્સ્ટેડ ઓફ ટેકિંગ એન ઉબર ટુ માય ફિઝિયો, આઈ ટુક અ મેટ્રો. તો જે પણ એમાં ચાલવાનું થયું, ટુ ધ મેટ્રો સ્ટેશન, ફ્રોમ ધ મેટ્રો સ્ટેશન ટુ ધ ફિઝિયોથેરાપિસ્ટ, તો દેટ ઓલ આઈ કાઉન્ટેડ એઝ માય એક્સરસાઇઝ. અને ફિઝિયોથેરાપીમાં પણ ટુડે આઈ ડીડ સમ લેગ સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ. દો બહુ બધી નથી કરી અને રેપિટેશન્સ એકદમ ઓછા કર્યા છે, બટ દેટ ઇઝ વોટ આઈ ડીડ ફોર એક્સરસાઇઝ ટુડે. કમિંગ ટુ રીડિંગમાં આઈ કમ્પ્લીટેડ ધ ચેપ્ટર દેટ આઈ વોઝ રીડિંગ યેસ્ટરડે, રૂમ ફોર એરર. તો આ ચેપ્ટરમાં ધ ઓથર ઇઝ ટોકિંગ અબાઉટ કે યુ ઓલવેઝ પ્લાન દેટ નોટ એવરીથિંગ વિલ વર્ક આઉટ એઝ યુ હેવ પ્લાન્ડ. અને ધ મોસ્ટ બિઝાર અને અનએક્સપેક્ટેડ ક્રેઝી થિંગ્સ કેન હેપન એન્ડ યુ નીડ ટુ બી એબલ ટુ સસ્ટેન ઇટ. સો ધ વે વી કેન ડૂ ધીસ ઇઝ નોટ હેવ અ સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર. ઠીક છે. તો હવે એક મસ્ત સ્ટોરી એમણે શેર કરી છે કે જ્યારે વર્લ્ડ વોર 2 ચાલતી હતી ત્યારે એક જર્મન ટેન્કની યુનિટ કન્સિસ્ટિંગ ઓફ 104 ટેન્ક્સ વર વેઇટિંગ એક ફાર્મમાં કે એક ફિલ્ડમાં, કે જ્યારે ફ્રન્ટલાઇન પર જરૂર પડે તો વી વિલ ગો એન્ડ સપોર્ટ ધેમ. તો થોડા ઘણા હફતા એ લોકો ત્યાં રોક્યા હતા. અને જ્યારે એ લોકોને કોલ આવ્યો કે હવે તમારી જરૂર છે, આવો, તો 104માંથી ખાલી 20 ટેન્ક્સ ચાલુ થયા. અને જ્યારે એન્જિનિયર્સે ગોઈતું કે થયું શું હતું, જ્યારે ડાયગ્નોઝ કરવાની કોશિશ કરી તો ખબર પડી કે આ જે થોડા ઘણા વીક્સ એ લોકો એ ફાર્મલેન્ડમાં રોક્યા હતા, કે જે ગ્રાસલેન્ડ્સમાં રોક્યા હતા, ત્યાં એમાં ઉંદર લોકોએ એનું ઘર બનાવી લીધું હતું આ ટેન્કર્સમાં. અને જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ઇન્સ્યુલેશન હતી એને બધી કાતરી લીધી હતી. તો ઠંડીમાં એ લોકોના સિસ્ટમ્સ બધા ફ્રીઝ થઈ ગયા. તો દો they had one of the most sophisticated tanks, they were defeated by mice. અને nobody could predict કે તમે એવી રીતે કેવી રીતે પ્રેડિક્ટ કરી શકો કે બધી રીતે તમે ઘણી બધી વસ્તુનું તમે ધ્યાન રાખ્યું હોય, પણ એટલું બિઝાર વસ્તુ છે. યુ કેન નોટ પ્લાન ફોર random things that you cannot even imagine. So this is what the author is sharing. And that's all for today. Thank you.